વડોદરામાં સાવલીમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે। સાવલીના જૂના સમલાયા ગામે છેલ્લા 12 દિવસથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેને લઈ મહિલાઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો। મહિલાઓએ પાણી આપોના પોકાર સાથે માટલા ફોડી તંત્રની નિષ્ક્રિયતાનો વિરોધ કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર નક્કર કામગીરી કરતું નથી। જો આગામી સમયમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રવિવારીમાં દુકાન લગાડીએ છીએ બોડેલી એસએસસી માર્કેટમાં। તે સારો ધંધો ચાલી રહ્યો છે ને 150 રૂપિયા પાવતીના લે છે, અમુક ટાઈમે 200 રૂપિયા લઈ લે છે। મોટી લાગે છે દુકાન। કેવું છે અહીંયા 150 રૂપિયા થોડા મોંઘા પડે કે સસ્તા પડે? 150 રૂપિયા તો મોંઘા કે પણ શું કરે, મજબૂરીના લીધે આપવું પડે। આ ગામમાં હાટ ભરાયું છે, અમે ધંધો કરીએ છીએ એટલે 10 ફૂટના 50 રૂપિયા લે છે। કોણ ઉઘરાવે છે? એફએમસી। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં અલગ અલગ દિવસે હાટ બજાર ભરાય છે। એ જ રીતના બોડેલી ખાતે એપીએમસીમાં હાટ બજાર ભરાય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો હાટ બજારના દ્રશ્યો છે। બોડેલીમાં સૌથી વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે, તેની અંદર હાટ બજાર ભરાયો છે। હાટ બજારના અંદર જે વેપારીઓ ધંધો કરવા આવે છે તેઓ પાસે એપીએમસીના સત્તાધીશો નાણાં વસૂલે છે। 50થી 100 રૂપિયા નાણાં વસૂલે છે। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે સરકાર કરોડો રૂપિયા એપીએમસી ચલાવવા માટે ગ્રાન્ટો આપે છે, શેષ ફીની કરોડો રૂપિયા આવક છે બોડેલીને, ત્યારે નાના વેપારીઓ પાસે આ રીતના નાણાં કેમ વસૂલવામાં આવે છે? રફીક ધણીવાલા, જીએસટીવી, છોટા।